આજે આપણે ડબલ એક્સેલ કુર્તીને સ્મોલ સાઇઝમાં કન્વર્ટ કરતા શીખીશું. તો જો એનું ગળું પણ મોટું છે, એનો શોલ્ડર પણ મોટો છે, એની સ્લીવ પણ લાંબી છે અને કમરમાંથી એકદમ લૂઝ છે, હિપમાંથી પણ એકદમ લૂઝ છે અને લંબાઈ પણ વધારે છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે પોકેટ આપેલા છે સાઈડ પે, એ સાઈડ પરના જે પોકેટ છે એની અંદર એમ્બ્રોઇડરી કરેલી છે, એટલે આપણે સાઈડ પરથી કુર્તીને ની ફિટિંગ કરી શકીશું, ની સિલાઈ કરી શકીશું, ની કટિંગ કરી શકીશું. અને નીચેથી એની જે પેન્ટ છે એ લાંબી છે તો એને પણ આપણે ટૂંકી કરવાની છે. તો જોઈએ આપણે કેવી રીતે આખું ફિટિંગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પેન્ટને 3 ઇંચ નાની કરવાની છે. તો 3 ઇંચ પર પહેલાં એક લાઇન ડ્રો કરવાની, એની નીચે 1.5 ઇંચ પર એક લાઇન ડ્રો કરવાની અને ત્યાંથી આપણે પેન્ટને કટિંગ કરી લેવાની. એટલે તમારે જેટલી શોર્ટ કરવી હોય ત્યાં એક માર્કિંગ કરવાનું અને એની નીચે 1.5 ઇંચ પર માર્કિંગ કરવાનું અને ત્યાંથી આપણે કટ કરી લેવાનું. અને પછી આપણે એને આવી રીતે એક ફોલ્ડ અને પછી આ રીતે બીજો ફોલ્ડ એમ કરીને સ્ટિચ કરી લેવાનું છે. તો કારણ કે મારું જે શાર્ટિનનું કપડું છે એટલે હું પહેલે એક ફોલ્ડ કરીશ અને એક ફોલ્ડ કર્યા પછી હું બીજો ફોલ્ડ કરીશ અને આ રીતે હું મારો પેન્ટ 3 ઇંચ શોર્ટ કરી લેવા. તો જો મેં આ રીતે એક બાજુનો જે પગ છે એને શોર્ટ કરી લીધેલો છે અને આ જ રીતે હું બીજી બાજુનો પણ શોર્ટ કરી લેવા. બરાબર છે. હવે આ જો અહીંયા આપણી એમ્બ્રોઇડરી છે, ગળામાં પોકેટની ઉપર એમ્બ્રોઇડરી છે અને આ રીતે સ્લીવમાં અહીંયા વચ્ચે એમ્બ્રોઇડરી છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે છે ને અહીંયા શોલ્ડરમાંથી 1/2 ઇંચ દબાવવાનું છે, મતલબ નેકમાંથી આપણે 1/2 ઇંચ દબાવીને આ રીતે સ્ટિચ કરવાનું છે ક્રોસમાં. જુઓ, અહીંયાથી 1/2 ઇંચ અને પછી અહીંયાથી 0 એમ કરીને આપણે એક સ્ટિચ કરવાની છે. તો આપણે અહીંયા 0.5 ઇંચનો દબાવવાથી આપણું નેક એટલું ઓછું થઈ જશે, 1/2 ઇંચ આગળ અને પાછળ બંનેથી. આ રીતે સ્ટિચ કરવાથી જે આપણા ખભા નીચે ઉતરી જાય છે તે નહીં ઉતરશે, કારણ કે આપણું જે ગળું છે એ આગળ અને પાછળથી 1/2 ઇંચ ઓછું થઈ ગયું છે. બરાબર છે. તો આ રીતે મેં સ્ટિચ કરી લીધેલી છે બંને બાજુથી. હવે આપણે શોલ્ડર જે છે તે ટોટલ 0.75 ઇંચ જેટલો નાનો કરવાનો છે. તો હું અહીંયાથી આર્મહોલ પરથી સિલાઈ ચાલુ કરા અને પછી ધીરે રહીને શોલ્ડર પર આવીશ તો થોડી બહાર કાઢી લેવા આ રીતે. જુઓ, અને એવી રીતે આગળ અને પાછળથી આપણે આખો આર્મહોલ રાઉન્ડમાં સીવવાનો છે. તો અહીંયાથી અને અહીંયાથી એમ બંને બાજુથી મળીને આપણે 0.75 ઇંચ જેટલો શોલ્ડર નાનો કરવાનો છે. જો આ રીતે અહીંયાથી આપણે આખા રાઉન્ડમાં સીવવાનું છે. તો આપણે નીચેથી છે તે જે જૂનો આર્મહોલ છે ત્યાંથી આપણે ચાલુ કરવાનું. એ આર્મહોલ પરથી ધીરે ધીરે સીવતા જેમ આપણે શોલ્ડર પર આવીએ વચ્ચે, તેમ આપણે ધીરે ધીરે સિલાઈ બહારની તરફ કરવાની ને શોલ્ડર પર આપણે જે સિલાઈ છે તે 1 સેન્ટીમીટર કરતાં થોડીક ઓછી રાખવાની. 0.5 સેન્ટીમીટર જેટલી પણ રાખો તો ચાલે. એમ કરીને પછી પાછું પાછળની બાજુથી આપણે આર્મહોલને ધીરે ધીરે પેલા જૂના આર્મહોલની સાથે આપણે એને મેચ કરી દેવાનું. એમ આપણે બંને આર્મહોલમાં એક બીજો આર્મહોલ સીવવાનો છે. જો હું તમને સીવીને બતાવું છું. જુઓ, અહીંયા એક આર્મહોલની બાજુમાં મેં બીજી આર્મહોલની સિલાઈ કરેલી છે. જુઓ, અંદરની બાજુ એક બીજી સિલાઈ છે, એટલે આપણો જે શોલ્ડર છે તે નાનો થઈ ગયો છે. જુઓ, અહીંયાથી જો પાછળની બાજુથી પણ એ આર્મહોલ ધીરે ધીરે પેલા બીજા જે જૂના આર્મહોલ છે એની સાથે એ જોઈન થઈ જશે. જો અહીંયાથી એ નીચેના આર્મહોલ સાથે ધીરે રહીને આવી રીતે જોઈન થઈ જશે. એવું આગળ અને પાછળથી આપણે કરવાનું છે અને એવું આપણે બંને બાજુ કરવાનું છે. હવે આપણે સ્લીવ નાની કરવાની છે, તો એને માટે અહીંયા 0.5 ઇંચ જેટલું છે એને રાખીને હું કટ કરી લેવા અને પછી નીચેની બાજુથી જેટલી સ્લીવ આપણે ટૂંકી કરવાની છે એટલી અહીંયાથી આપણે કટ કરી લેવાની. જુઓ, આ રીતે આપણે કટ કરી લેવાનું અને આ ભાગને અહીંયા આપણે જોઈન કરી લેવાનું. બરાબર. તો જો અહીંયાથી હું થોડુંક સિલાઈનું માર્જિન છોડીને કટ કરી લેવા. બરાબર છે. હવે આપણે એને ટર્ન કરી લઈએ અને સાઈડ પરથી સિલાઈ ખોલવાની છે, એના બદલે આપણે સાઈડ પરથી આ રીતે કટિંગ કરી લઈશું, એટલે સિલાઈ ખોલવાની જરૂરત નથી, કારણ કે આપણે ઓલરેડી એને નાનું જ કરવાનું છે. તો આપણે અહીંયાથી એના રીતે કાપી લઈએ છીએ. બરાબર. હવે આપણે આ રીતે જેટલી પણ આપણે ટાઈટ ફિટિંગ કરવી હોય તે સ્લીવને આવી રીતે કાપી લેવાની માપ મુજબ. બરાબર. અને અહીંયાથી જેટલી સ્લીવ ટૂંકી કરવી હોય એના કરતાં 1 ઇંચ ઓછું કટ કરવાનું, કારણ કે જ્યારે આપણે જોઈન કરીશું ત્યારે 1 ઇંચ સિલાઈમાં પણ જશે. હવે આવી રીતે આપણે સિલાઈને કાપી લેવાની, એટલે આપણે ખોલવાની મગજમારી નહીં કરવી પડે.
હવે જો આ થોડુંક વધારે છે નીચેનો ભાગ, એટલે આપણે અહીંયા એક સિલાઈ મારવાની અને પાછી બીજી ઉપર એક સિલાઈ મારવાની, એટલે આ પીસ આવી રીતે રાઉન્ડ થઈ જશે. જો એટલે પેલાની ઉપર આરામથી એ જોઈન્ટ થઈ જશે. બરાબર, આવી રીતે અને એક સિલાઈ મારવાથી એ ત્યાંથી થોડુંક શ્રિંક થઈ જશે. જો હવે બરાબર અહીંયા મેચિંગ થઈ ગયું. હવે બંનેની રાઈટ સાઈડ ઉપર ને નીચે રહે અને બંનેની રોંગ સાઈડ વચ્ચેની બાજુ રહે એ રીતે મૂકવાનો આ પીસ અને 0.5 સેન્ટીમીટર એટલે અડધો સેન્ટીમીટરની સિલાઈ મારવાની. બરાબર, અને પછી આ રીતે નખ મારવાના અને સિલાઈને આપણે સ્ટ્રેટ કરી દેવાની અને પછી આપણે ઊંધી બાજુથી હવે એટલે રોંગ સાઈડ પરથી સિલાઈ મારવાની. હવે એટલે રોંગ સાઈડ પરથી સિલાઈ મારવાની કે જેથી એમ્બ્રોઇડરીની એકદમ બરાબર બાજુમાં સિલાઈ આવે. તો આ રીતે આપણી આગળ અને પાછળ બંને બાજુ કવર સિલાઈ થઈ જશે. બરાબર, એટલે કોઈ દોરા ધાગા આપણા નીકળશે નહીં. જો આ રીતે આપણી લાગી ગઈ છે. હવે બીજી બાજુ પણ આપણે કરી લઈશું. તો જો તમે જોઈ શકો છો કે આપણી પાછળની બાજુથી પણ આપણી કવર સિલાઈ થઈ ગઈ છે. તો આ રીતે આપણી સ્લીવ નાની પણ થઈ ગઈ છે અને ફિટિંગ પણ થઈ ગઈ છે. હવે આપણે સાઈડ પરથી ફિટિંગ કરવાનું છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા એમ્બ્રોઇડરી છે. બરાબર, જો આપણી પોકેટની અંદર એમ્બ્રોઇડરી છે એટલે સાઈડ પરથી આપણે ફિટિંગ કરી શકીશું નહીં. તો એના માટે આપણે શું કરીએ છીએ તે જોઈએ. ચલો, તો સૌથી પહેલાં એક મિડલમાં માર્કિંગ લઈ લેવાનું. મિડલનું એક માર્કિંગ કાઢવાનું છે આપણે. પછી આપણું જે બસ્ટની વીથ હોય તે આપણે લઈ લેવાની છે, બસ્ટની વીથ. બરાબર, એટલે આપણે અહીંયા 3.75 આવે છે મારી બસ્ટની વીથ આ રીતે. બરાબર, એક બાજુ. પછી ઉપરથી જે બસ્ટ પોઈન્ટ છે તેનું માપ લઈ લેવાનું છે. 10 ઇંચ 9 ઇંચ જે આવે તે તમારે અહીંયાથી લઈ લેવાનું છે. અને પછી અહીંયા આપણે એક આ સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે આ બાજુ, જે આપણે ડાટ લઈએ ત્યાં. બરાબર, કમરનું માર્કિંગ લેવાનું છે. અહીંયા આપણે 1 ઇંચનું ફિટિંગ કરવાના છે. બરાબર, અને અહીંયાથી આપણે પોઈન્ટ કરવાનો છે અને નીચેથી આપણે આ રીતે સ્ટ્રેટ ડાટ કરવાનો છે. તો આ રીતે આપણે 4 ડાટ લેવાના છે. હું કમરમાંથી 1 ઇંચ દબાવું છું, તમે તમારા હિસાબે જેટલું દબાવો એટલું દબાવી શકો. બરાબર, તો આવી રીતે ફ્રન્ટ અને બેક બંનેમાં આપણે ટોટલ 4 ડાટ લેવાના છે અને નીચેથી આપણે જેટલું શોર્ટ કરવું એટલું આપણે અહીંયાથી કટિંગ કરી લઈશું. બરાબર, તો જો હું તમને ફેબ્રિક પર બતાવું છું કરીને. તો અહીંયા પહેલાં તો હું મિડલનું માર્કિંગ લઈ રહી છું. મિડલનું માર્કિંગ લયા પછી ઉપરથી બસ્ટ પોઈન્ટનું જે માર્કિંગ છે તે લેવાનું છે. તમારો બસ્ટ પોઈન્ટ જે હોય તે અહીંયા હું 8 ઇંચ કે 9 ઇંચ મારું છે તો હું 9 ઇંચ લઉં છું. બરાબર, અહીંયા મારું જે બસ્ટની જે બે બસ્ટ વચ્ચેની જગ્યા છે તે લઈ રહેલી છું. તે બંને બાજુથી આ રીતે હું માર્કિંગ કરી લઉં છું. એટલે મને 2 સ્ટ્રેટ લાઇન મળશે ડાટની, એક આ બાજુ અને એક આ બાજુ. કમરમાંથી હું 1 ઇંચ દબાવવાની છું એટલે હું અહીંયા 1 ઇંચનું માર્કિંગ લઉં છું આ રીતે. બરાબર, અને અહીંયાથી હું પોઇન્ટેડ કરી દેવા આ રીતે. તો કમરથી પછી નીચે સ્ટ્રેટ રાખવાનું. બરાબર, તો આ રીતનું આપણે ડાટ લેવાનું છે. 4 ડાટ આ રીતે લેવાના છે. નીચેથી પણ આપણે કટિંગ કરી લઈશું જેટલી આપણે લંબાઈ ઓછી કરવી છે. બરાબર, હવે અહીંયાથી હું ડાટ લેવાનું ચાલુ કરીશ. પોઇન્ટેડ અહીંયાથી પોઈન્ટવાળો ડાટ છે તો અહીંયાથી પોઇન્ટેડ ડાટ લઈશું આપણે. કમર પર આવતા આવતા આપણે 1 ઇંચ જેટલું દબાવીશું એટલે કે ટોટલ 1 ઇંચ એટલે અહીંયા અડધો ઇંચનું છે, ટોટલ 1 ઇંચ જશે. અને નીચે હવે કમરથી નીચે સુધી હું સ્ટ્રેટ દબાવવા, જો આ રીતે, અને એ રીતે હું 4 ડાટ લઈ લેવા. જો આ જો ડાટ લીધો તે આ રીતે હું 4 ડાટ લેવા. હું તમને ડાટ લઈને બતાવું છું. તો જો અહીંયા આ ડાટ લેવાઈ ગયો, આ ડાટ, અને આ રીતે આગળના બીજા 2 ડાટ. બરાબર, અને નીચે જે આપણે કટિંગ કરેલું ટૂંકું કરવા માટે ત્યાં પણ મેં આવી રીતે આ હેમ કરી લીધેલી છે. જો અહીંયાથી આપણે ફોલ્ડ કરી ઘેર ફોલ્ડ કરી લીધેલો છે. તો આ જુઓ, અને હવે છે ને આ પહેર્યા પછી એવું લાગે છે કે ગળું જરાક મોટું છે તો એક સ્ક્વેર ટુકડો લેવાનો છે, એને ફોલ્ડ કરવાનો છે આ રીતે, અને ગળાની વચ્ચે જ્યાં વી પડે છે ત્યાં આવી રીતે મૂકી દેવા અને હું અહીંયાથી સીવી લેવા 3 બાજુથી. આ એટલે શું થશે કે એ આપણું જે ગળું થોડુંક મોટું છે તે નાનું થઈ જશે. તો આ રીતે મારું ફિટિંગ અહીંયા પૂરું થાય છે. હું તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું છું. તો જો તમે જોઈ શકો છો કે સાઈડ પરનું ફિટિંગ કર્યા વગર, સાઈડ પર સિલાઈ કર્યા વગર આપણે આ કુર્તાને ડબલ એક્સેલમાંથી સ્મોલ સાઇઝમાં કન્વર્ટ કરી છે. તો નેક, શોલ્ડર, સ્લીવ અને હાઇટ બધી રીતે આપણે આ કુર્તાને અલ્ટર કરેલો છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ.